નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે દર્શક મિત્રો વાત કરી રહ્યા છે કેવા સંસ્કારની, કેવી સંસ્થાની કે જે સંસ્થા પર આપણને હવે પ્રહાર થતા જોવા મળી રહ્યા છે। એ સંસ્થાની વાત કરી રહ્યા છે કે જે સંસ્થા હવે તૂટતી જોવા મળી રહી છે। આપણે ઘણી બધી બાબતોમાં ઘણા બધા કારણો કહીએ છીએ કે આપણે જીવનશૈલીમાં ઘણા બધા બદલાવ આવી રહ્યા છે। 21મી સદીનું વલણ છે, સાથે સાથે વિદેશી સંસ્કૃતિનો આપણને પ્રભાવ છે। આવા ઘણા કારણો સાથે અને તારણો સાથે આપણી જીવનશૈલીમાં જે બદલાવ થયા છે તેને સ્વીકારતા પણ આપણે થયા છે, તેને સ્વીકારીને આગળ પણ વધતા થયા છે। પણ આખરે આવી બધી પરિસ્થિતિઓ વચ્ચે ઘણી ગંભીર બાબતો એ પણ જોવા મળે છે કે આપણે વિદેશી સંસ્કૃતિનું જો અનુકરણ કરતા હોઈએ તો આપણી સંસ્કૃતિને કેમ ભૂલવી જોઈએ। આપણી સંસ્કૃતિ કે આપણા સંસ્કારો પર પ્રહાર થતા હોય ત્યારે આપણે એને સાચવવા કેટલા જરૂરી છે। એટલા માટે કારણ કે વર્તમાન સમયમાં જે સ્થિતિ ઉપસીને આવી રહી છે તેમાં ભલે ઘણા લોકો કારણ આપતા હોય કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ, આપણી સંસ્કૃતિ છોડી રહ્યા છે, તો એ કેટલી સરળતા રહે છે લોકોને કે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે અને કેટલી અગવડતા રહે છે કે પોતાની એટલે કે ભારતીય સંસ્કૃતિને પકડી રાખે। પણ સવાલ એટલા માટે થાય છે કે જ્યારે ભારતીય સંસ્કૃતિ કે આપણા સંસ્કારોને પકડી રાખવા માટે ઘણા બધા પડકારો ઊભા થતા હોય, શું એને કારણે લોકો આપણા સંસ્કારો છોડી રહ્યા છે અને આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિને છોડી રહ્યા છે? કારણ કે હવે આપણી સંસ્કૃતિમાં જે આપણા વર્ષો જૂની જે પરંપરા માનીએ કે સિદ્ધાંતો માનીએ કે સંસ્થા માનીએ એવી લગ્ન સંસ્થા પર પ્રહાર થતા જોવા મળી રહ્યા છે। આ લગ્ન સંસ્થા અત્યારે તૂટતી જોવા મળી રહી છે અને એટલા માટે જ એક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે કે એક બાજુ લગ્ન માટે ભાર આપવામાં આવતો હોય કે યુવા યુવતી જે છે તેઓ લગ્ન માટે તેની પર ભાર આપવામાં આવે। મા બાપ સાથે રહેતા જે બાળકો છે એ મા બાપને ચિંતા હોય છે કે પોતાના બાળકો લગ્ન સંસ્થામાં ક્યારે બંધાય, પણ એવી આશા ન રાખતા હોય કે તેઓ લગ્ન સંસ્થામાંથી છૂટા થઈ જાય। પણ આખરે મસ્ત મોટા સપના સાથે, મસ્ત મોટા આયોજન સાથે અને મસ્ત મોટી આશાઓ સાથે પોતાના બાળકનું લગ્ન કરાવતા હોય અથવા બાળકોના લગ્ન કરાવતા હોય અને એ અનુભવ પણ આપતા હોય છે કે લગ્ન સંસ્થાને કેવી રીતે સાચવી રખાય। પણ આપણે હવે સ્થિતિ વિપરીત જોવા મળી રહ્યા છે। આ સ્થિતિનું જાણે કે યુટર્ન થતો હોય તેવી સ્થિતિ આપણને જોવા મળી રહી છે, જેમાં લગ્નમાં જોડાતા લોકો તો જોવા મળે છે, પણ હવે સ્થિતિ એવી થાય છે કે લોકો લગ્ન કર્યા બાદ એટલે કે સપ્તપદીના ફેરા તો ફરે છે, પણ ત્યારબાદ ધીમે ધીમે તે લોકો છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે। નાની નાની બાબતોમાં તેઓ બાંધછોડ કરવા માટે તૈયાર ન થતા હોય ને આખરે એ લોકો પોતે પોતાનું જીવન છે એમાં આઝાદી મેળવવા માટે, સ્વતંત્રતા મેળવવા માટે એકબીજાથી છૂટા થતા જોવા મળતા હોય છે અને ત્યારબાદ આપણે ત્યાં કાયદાકીય રૂએ જોઈએ તો છૂટાછેડા માટેના કેસો પણ થતા હોય છે અને એના માટે એ કેસોની કાર્યવાહી કોર્ટમાં થતી હોય ત્યારે આ કેસોની નોંધણી એટલા મોટા પ્રમાણમાં થઈ રહી છે કે કોર્ટમાં પણ ભારણ વધી રહ્યું છે। કોર્ટમાં કેસો પેન્ડિંગ પડ્યા છે ત્યારે એવું નથી કે 1, 2 કે 50 કેસો પેન્ડિંગ પડ્યા હોય, પણ હજારોની સંખ્યામાં કેસો પેન્ડિંગ જોવા મળી રહ્યા છે। એકમાત્ર અમદાવાદની વાત કરીએ તો ફેમિલી કોર્ટમાં 10,000થી વધારે કેસો પેન્ડિંગ જોવા મળતા હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે અને ઓવરઓલ જ્યારે અમદાવાદની જ માત્ર વાત કરીએ છીએ પણ સાથે સાથે જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો ફેમિલી કોર્ટ જેટલી છે રાજ્યમાં એવું અહેવાલ પ્રમાણે કહેવાઈ રહ્યું છે કે 108 જેટલી ટોટલ ફેમિલી કોર્ટ છે અને ફેમિલી કોર્ટની અંદર 50,000થી વધારે કેસો પેન્ડિંગ જોવા મળી રહ્યા છે। તો સવાલ એ થાય છે કે લગ્ન સંસ્થાને બચાવવી જરૂરી છે કે લગ્ન સંસ્થામાંથી છૂટાછેડા કરવા માટે જે લોકો તૈયાર થાય છે એમના કેસો જે ફેમિલી કોર્ટમાં છે તો ફેમિલી કોર્ટને વધારે પડતું ફાસ્ટ ટ્રેક કરવામાં આવે ને છૂટાછેડાના કેસોનું નિરાકરણ લાવવું એ જરૂરી છે। અહીંયા બે બાબતો ઉપસીને આવી રહી છે ત્યારે બંને બાબતોને સમજવાનો પ્રયાસ પણ કરીશું અને બંને બાબતોમાં ખાસ એ સમજવાનો પ્રયાસ કરીશું કે આના મૂળમાં લગ્ન સંસ્થા બચવી જોઈએ કે ના બચવી જોઈએ। કારણ કે આપણે એક બાબત એ પણ કહીએ છીએ કે જ્યારે કોર્ટમાં કેસો વધી રહ્યા છે તો શું આપણે કોર્ટની વ્યવસ્થા પર સવાલ ઊભા કરવા જોઈએ? એના માટે પણ વધુ પડતી કોર્ટો ઊભી કરવી જોઈએ, જલ્દીથી નિરાકરણ આવવું જોઈએ? શું આ દિશામાં આપણે આગળ વધવું છે કે શા માટે લોકો છૂટાછેડા લઈ રહ્યા છે એ બાબતને સમજવાનો અને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ। તો દર્શક મિત્રો, આખરે ફેરા તો વધી રહ્યા છે અને આ ફેરા વધી રહ્યા છે એટલા માટે કારણ કે કોર્ટના ધક્કા ખાવાનો વારો આવતો હોય છે અને એવામાં એક આવું અવલોકન છે કે યુવક અને યુવતીઓના મહામૂલી જે સમય હોય છે જીવનનો એ વેડફાઈ જાય છે કારણ કે તેઓ કોર્ટ કેસોમાં કોર્ટના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે। એટલા માટે જ આજે સવાલ કરી રહ્યા છે અને ચર્ચા પણ કરી રહ્યા છે અને ચિંતા પણ કરી રહ્યા છે કે સપ્તપદીના ફેરા તો ખરા, પણ ત્યારબાદ કોર્ટના ફેરા તો ઘણા લોકો જે લોકો ફેરા ફરી રહ્યા છે એ લોકો આખરે વિચારતા હશે કે આપણે કોર્ટના ફેરામાંથી મુક્ત ક્યારે થઈએ, પણ અમુક કિસ્સા એવા દેખાય છે કે જ્યાં કોર્ટના ફેરામાંથી બહાર ન નીકળ્યા હોય તેમ છતાં પણ તેઓ સપ્તપદીના બીજી જગ્યાએ ફેરા ફરી લેતા હોય છે, એટલે કે પોતાનો કેસનું નિકારણ ન આવ્યું હોય તેમ છતાં પણ બીજા લગ્ન કરી દેતા હોય છે। આવી સ્થિતિ પણ જોવા મળતી હોય છે કારણ કે રાહ જોવાતી નથી। 3 થી 5 વર્ષ જેટલો સમય આ છૂટાછેડાના કેસમાં થતો હોય
તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે અને એટલા માટે જ મંજૂરીથી લોકો છૂટા થવા માટે હવે તૈયાર થઈ રહ્યા હોય તેવો પણ અહેવાલ સામે આવી રહ્યો છે. તો એ ગ્રાફિક્સના મદદથી આપને સમજાવવાનો પ્રયાસ કરીશું. એક નજર કરીએ ગ્રાફિક્સ પર કે શું સ્થિતિ છે રાજ્યમાં વધી રહ્યા છે છૂટાછેડાના કેસો અને આ સ્થિતિમાં લોકો મંજૂરીથી એટલે કે પતિ પત્ની પોતે મંજૂરીથી છૂટા થવાનો પ્રયત્ન કરતા હોય છે. અમદાવાદમાં ડિવોર્સના કુલ 10,000થી વધારે કેસો પેન્ડિંગ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. અમદાવાદની ફેમિલી કોર્ટનો આ રેકોર્ડ છે. ત્યારે સ્ત્રી પુરુષ પરાણે લગ્ન ખેંચવાનો બદલે મંજૂરીથી છૂટા પડવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ એક અહેવાલ છે કે જેમાં પતિ પત્ની પોતે કોર્ટના ધક્કા ખાવા એના કરતાં મંજૂરીથી છૂટા થઈ જવું એ વધારે પ્રિફર કરી રહ્યા છે. તો હાલમાં રાજ્યમાં કુલ 108 ફેમિલી કોર્ટ હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે અને રાજ્યની સ્થિતિ જોવા જઈએ પેન્ડિંગ કેસો માટે તો ગુજરાતની ફેમિલી કોર્ટમાં 50,000થી વધુ કેસો પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ અત્યારે હાલ ગુજરાત રાજ્યની જોવા મળી રહી છે. આમાં બે બાબતો ખરેખર ગંભીર અને ચિંતાજનક દેખાય છે. સ્ત્રી અને પુરુષોમાં લગ્નની અંગેની જે સમજ હોય છે એ બદલાઈ જતી હોય તેવી સ્થિતિ પણ નિર્માણ થવા પામી છે કે હવે લગ્ન સંસ્થા વિશેની સમજ કેમ બદલાઈ રહી છે. લોકો નાની નાની બાબતોમાં બાંધછોડ કરવા માટે તૈયાર ન થતા હોય તેવી પણ વિગતો આ અહેવાલમાં ઉપસીને સામે આવી રહી છે. આવા અનેક મુદ્દા આપણી સમક્ષ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વૈવાહિક વિખવાદ સર્જાય છે તે કેસોમાં ગુજરાત ત્રીજા ક્રમે હોવાનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં ગુજરાતમાં હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. છૂટાછેડાના કેસ સંમતિથી ન હોય તો અદાલતોમાં જ્યારે આ કેસ જાય ત્યારે કુલ 3થી 5 વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે છૂટાછેડા કરવા માટે અને એવામાં તો કૌટુંબિક બાબતોની વધુ કોર્ટ હોવી જોઈએ કે સમય પણ વધારવો જોઈએ. શું આ જરૂરી છે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે એટલે કે કોર્ટ પણ વધારવા માટેની ચર્ચા સામે આવી રહી છે. તો દર્શક મિત્રો આ મુદ્દા આપની સમક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો અને હવે આ મુદ્દા પર ચર્ચા કરીશું. અનેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. મારી સાથે ચર્ચામાં હાલમાં જોડાયા છે સ્ટુડિયોમાંથી જોડાયા છે ડૉક્ટર મીના વ્યાસ પટેલ કે જેઓ સાયકોલોજીસ્ટ છે તેઓ મારી સાથે ચર્ચામાં જોડાયા છે અને વર્ચ્યુઅલી મીના જગતાપ જોડાયા છે કે જેઓ સિનિયર એડવોકેટ છે. તો રિચર્ડ મેકવન અમારી સાથે જોડાયા છે કે જેઓ કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ છે. રિચર્ડજી અને મીનાજી આપને મારો અવાજ આવી રહ્યો છે? જી ઓકે. સૌથી પહેલાં રિચર્ડજી આપનાથી શરૂઆત કરીએ કે જે ચિંતાજનક બાબત ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે એમાં લગ્ન સંસ્થા મૂળ મુખ્ય બાબત છે એની પર હવે એટેક થતો જોવા મળી રહ્યો છે. આપને શું લાગે છે કે સાયકોલોજીસ્ટ તરીકે કે કયા કયા કારણો સૌથી વધારે મહત્ત્વના છે કે જેને કારણે આપણે આ ચર્ચા કરવી પડે કે લોકો લગ્નમાંથી છૂટા થવા માટે તૈયાર થઈ રહ્યા છે? કોર્ટના સહારે જાય તો લાંબો સમય જાય છે એટલે હવે મંજૂરીથી છૂટા થઈ રહ્યા છે. શું કારણ? સો આ જે આંકડાઓ તમે બોલી રહેલા એ ટીપ ઓફ ધ આઈસબર્ગ કહેવાય કે જ્યાં આઈસબર્ગ નીચે પુષ્કળ હિમાશિલા બહુ જ મોટી છે પણ આપણે ખાલી આ આંકડાઓ થોડાક બતાવે છે. હું તમને જેટલા લોકો સાંભળી રહ્યા છે એટલા લોકોને કહું કે 2, 3, 4 નામ તમે આજુબાજુ તમારા ઘરમાં આજુબાજુ જુઓ તમને દેખાશે કે એ લોકો ખરેખર બહુ તકલીફમાં છે. પ્રશ્ન તમારો એ છે કે કયા કારણોસર આ લોકો આવું કરે છે. હવે આયરની એટલે વિધિની વક્રતા તમે જુઓ કે જે વ્યક્તિઓએ લગ્ન પહેલા વારંવાર મળવાથી વિચારોથી એકબીજાની સારી વાતો શોધેલો છોકરો કે શોધેલી છોકરીને જ્યારે ભેગા થાય છે અને 6 મહિના કે વર્ષ કે 2 વર્ષની અંદર એમની જે સહન કરવાની જે શક્તિ છે એકબીજાને જે એક્સેપ્ટ કરવાની શક્તિ છે એમાં પોતાના પસંદ કરેલા વ્યક્તિઓને એ લોકો એ રીતે જેવા જેવા સ્વીકારતા નથી. બરાબર છે. સો આ બેઝ તમે યાદ રાખજો કે કોઈ થોડા કેસીસ હશે જ્યાં બળજબરીથી કરાય પણ મોટા ભાગે આજના જમાનામાં તો આપણે પોતે પસંદ કરેલી વ્યક્તિઓ હોય અને એની અંદર 6 મહિનામાં જે સ્વાર્થી ભાવનાઓથી તમે લગ્ન કર્યા હોય મળી જાય અને પછી હવે તમને જે વસ્તુઓ તમે તમારામાં નથી મેળવી રહ્યા એના કારણે તમે ઇફ એન્ડ બટ તમારા ક્વેશ્ચન્સ ને તમારા તર્ક વિતર્કો ચાલુ થાય ત્યાંથી શરૂઆત થાય છે. હું એવું સમજુ છું. બરાબર છે. મોટા ભાગે લોકો જે એક બીજા બહુ અલગ છે બીજી સંસ્કૃતિમાંથી આવેલા છે બીજા ઉછેરમાંથી આવેલા છે બીજી રીતે સમજી શકે છે એ વાત સમજવામાં નિષ્ફળ ગયા છે. અને એટલા માટે જયારે હું આ વાત કરું છું ત્યારે મને ખ્યાલ છે કે કેટલા બધા મા બાપો કેટલા બધા બહેનો કે ભાઈઓ સમજી શકતા હશે કે યાર મેં આવું નહોતું વિચાર્યું કે આ બહુ ડિફરન્ટ છે. આવું મને ખબર નથી કે આ આવું કરશે. બાકી તમે જયારે બેન સમોસા અને ચા લઈને બહુ નાજુક અને બહુ સારી રીતે દેખાતી વ્યક્તિની સાથે થોડા વખતની અંદર જ દૂર થઈ જવાનો પ્રયત્ન કરે છે કારણ કે
આપણે એમને જેવા છે એવું સ્વીકારવાનો અભાવના કારણે મને લાગે છે આ બહુ મૂળભૂત વાતને હું પણ રિચર્ડજી જે આપે કીધું કે સ્વીકારવાની ભાવના ઘટી જાય છે, તો એના માટે કઈ સ્થિતિ જવાબદાર, કયા પરિબળો જવાબદાર, કેમ એવું થાય છે? કેમ એવું થાય છે એનું કારણ તમને કહું કે જ્યારે આપણી જે વાતો માટે આપણે પસંદ કરેલી વ્યક્તિ હોય એ વ્યક્તિઓને જ્યારે તમારો સ્વાદ અથવા તમારામાં હવે પેલું હનીમૂન પીરિયડ પૂરું થાય ને પછી જ્યારે હવે તર્ક વિતર્કો થાય, આ સારું ને આ ખોટું, કોઈ કે ના આ ને, એમાં જે એકબીજાના વિચારોને સમજવાનો અભાવ અથવા તો એ જે સહન નહીં કરવાનો ઇનટોલરન્સની જે વાત છે એના કારણે આની શરૂઆત થાય છે. અને મોટા ભાગના લોકો જુઓ કે પુરુષ બહાર જઈને બહુ જ મોટી મોટી કામો કરીને આવતો હોય અને ઘર ચલાવતો હોય, અને જ્યારે સ્ત્રી ઘરની અંદર હોય આખો દિવસ પોતાના ઘરને બાળકોને સંભાળીને કેટલા બધા અસંખ્ય કામો કરીને થાકી ગઈ હોય, અને એની વચ્ચે પુરુષ પોતાની સ્ત્રી જોડેથી માનની અપેક્ષા રાખે છે અને સ્ત્રી પુરુષ જોડેથી પ્રેમની અપેક્ષા રાખે છે. એ ખોટું છે શ્રીચરભાઈ, એ અપેક્ષાઓ ખોટી છે. એ ખોટી નથી, એ સાચી છે, પણ એ પૂરી નહીં કરવાના કારણે પેલો માણસ બહાર બહુ જ મોટો હોય ને બહુ જ સારું વાત કરતો હોય, પણ એનું માન જ્યારે ઘરમાં નથી જળવાતું. હું જો આ પુરુષો જે સાંભળે છે એમને ખ્યાલ આવે છે, જ્યારે તમારું માન તમારા ઘરમાં જ નથી સમજાતું ત્યારે મને લાગે તકલીફ થાય છે. અને જે સ્ત્રીએ આખો દિવસ કામ કરીને જેમને હૂંફ જોઈએ છે, એમની વાત સાંભળવા માટે સમય જોઈએ છે પોતાના પતિનો, એ ના મળે ત્યારે મને લાગે છે કે આ મુખ્ય ઠીક છે. મીનાબેન, આપને પૂછવા માંગુ છું, મીના વ્યાસ પટેલ જેઓ સાયકોલોજીસ્ટ છે. મીનાજી, સવાલ મારો એ થઈ રહ્યો છે કે પહેલાં એવું કહેવાતું હતું આપણે ત્યાં કે માતા પિતા નક્કી કરે ત્યાં લગ્ન કરી લેવાના, લગ્ન થાય, લગ્ન સચવાય અને લગ્ન જાળવવામાં પણ આવે અને સફળ પણ માનવામાં આવ્યા હતા અત્યાર સુધી. હવે લોકોને ફ્રીડમ મળી છે કે તમે તમારી જાતે પણ નક્કી કરી શકો છો. રિચર્ડ જે કીધું એ પ્રમાણે કે મનપસંદ બાબતોને રાખીને લગ્ન થાય અને પછી એ જ મનપસંદ બાબતો નાપસંદ કેમ થઈ જાય છે? ભદ્રેશભાઈ, આજે આપણે મુદ્દો રાખ્યો છે એ બહુ જ વિશાળ છે. આમાં તો બહુ બધી ચર્ચા ને કહી શકાય, પણ હું છતાંય ટૂંકમાં સમજાવવાની કોશિશ કરું કે પહેલી વસ્તુ તો એ કે છૂટાછેડાના જેટલા કેસીસ વધી રહ્યા છે અને જેટલા નિર્ણયો લેવાઈ રહ્યા છે એની પાછળ આપણે થોડુંક જવું પડશે કે આવું કેમ થાય છે. તો એના માટે હું કહેવા માંગીશ કે 1990 અને 2000 આ દરમિયાન જે મેરેજ થયા હતા, આપણે બહુ પાછળ નથી જતા કારણ કે આપણે સમયનો અભાવ રહેશે એટલે હું વધારે આગળ નથી જતી, શોર્ટમાં સમજાવવાની કોશિશ કરીશ કે એ સમયે જે મેરેજ થયા હતા જેને આજની તારીખમાં ગણીએ તો 25, 30, 35 વર્ષ જેવા લગ્ન જેને મા બાપ થયા હોય, જેના છોકરાઓ 20-25 વર્ષના હોય, 20 વર્ષના, 15-20 વર્ષના, તો હવે વસ્તુ એ છે કે છોકરાઓ જ્યારે લગ્નની ઉંમરમાં પહોંચે છે ત્યારે એના મા બાપને, એના સંબંધોને બચપનથી જોતા આવ્યા હોય છે કે એ મા બાપનો કેવો સુમેળવાળો સંબંધ રહ્યો છે, એકબીજાને વાતચીત કરે છે તો એમાં કેટલો પ્રેમ છે, કેટલું માન છે, સન્માન છે, અને ઘરની આખી વ્યવસ્થા કઈ પ્રકારની છે એ બાળકના મગજમાં છપાઈ જતું હોય છે. છોકરો એ બાપને ફોલો કરતો હોય અને દીકરી હોય એ માતાને ફોલો કરતી હોય, બરાબર છે. તો હવે એ સમયના જે મેરેજ હતા એમાં હવે લોકો એમાં પણ એ પ્રોબ્લેમ્સ ચાલતા હતા, પણ એ ચલાવી લેતા હતા કે છોકરાઓ મોટા થાય પછી અમે કંઈક નિર્ણય લઈશું, અને એવા પણ છૂટાછેડાઓના કેસીસ અત્યારે થઈ રહ્યા છે જેને ગ્રે હેર ડિવોર્સ કહી શકાય કે હવે લોકોના ગ્રે હેર થયા પણ છતાં બી એને હવે એમ લાગે છે કે અમે આટલા વર્ષો ચલાવ્યું પણ હવે અમારે થોડું અલગ થવું છે. હવે આ બાબતમાં જો કહેવાય યંગસ્ટર્સ જેટલા છૂટાછેડામાં જાય છે એ તો ચેનલ જેમ બદલાય ને ટીવીમાં એવી રીતે નિર્ણયો બદલાય છે, ઇન્ટરેસ્ટ બદલાય છે અને વિચારો બદલે છે. હવે વસ્તુ એ છે કે જેટલા આપણે યુવક અને યુવતીઓ બંને બહુ સરસ રીતે એણે પ્રોગ્રેસ કર્યો, એમણે કરિયર બનાવી, એમણે બધી રીતે આધુનિક થયા, બધી રીતે થયા, પણ એક વસ્તુ એમાં મિસિંગ છે. દરેક વસ્તુઓમાં નેગેટિવ પોઝિટિવ હોય એવી રીતે છોકરો અને છોકરી આગળ વધ્યા, પોતાનું એક લેવલ બનાવ્યું, એક ત્યારે હવે જ્યારે મેરેજ કરે છે ત્યારે એ લોકોમાં ઈગો પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે કે એકબીજાને કોમ્પિટિટર તરીકે જુએ છે. મેરેજ કરવાના પહેલા તો એને તમે પૂછો કે કારણ શું,
તમે મેરેજ કરો છો એની પાછળનો જે કોન્સેપ્ટ કારણ શું? હોય બરાબર છે. કે આપણે આપણી લાઈફમાં સાથે રહેવાનું છે, આગળ વધવાનું છે, ફેમિલી ડેવલપ કરવાનું Yes, છે, yes, એ નથી રહેતો. ક્યારેક એવું થઈ જતું હોય છે કે મા બાપ બી મેરેજ એમ કરે કે આપણા કુટુંબમાં આટલા છોકરાઓના આટલા વર્ષે મેરેજ થયા તો હવે આપણા છોકરાનું થવું જોઈએ, એ પ્રેશર પણ હોય. પણ એમાં જે સમજૂતી હોવી જોઈએ, એનો જે બેઝ હોય કે આજે લગ્ન કરવા હું જઈ રહી છું કે જઈ રહ્યો છું તો મારી જવાબદારી આ રહેશે, Okay. મારે જીવનમાં આ જવાબદારી નિભાવવી પડશે. આર્થિક રીતે જે યુવતી હોય એને પણ એવું હોવું જોઈએ કે Yes, મારું yes. ફેમિલી છે, મારે આ રીતે થવાનું છે, બંને મિત્ર બની અને બંને સાથે પેરેલલ જીવન જીવવાનું છે. Okay. આ જે સમજૂતી છે, આ જે સમજણ છે, એનો અભાવ 100% છે. Okay. કારણ કે એ લોકોને જરાકમથી વાતમાં ખરાબ લાગી જાય બરાબર, છે, ડાઉટના પ્રોબ્લેમ્સ વધી જાય છે હા, કે yes. ભાઈ મારો હસબન્ડ છે એ કોઈની સાથે વાત કરી રહ્યો હા, છે, yes, yes. તો એ આ રીતે કેમ વાત કરી રહ્યો છે, બરાબર મને છે. કેમ નિગ્લેક્ટ Yes, કરી. yes, yes. આ તરફ યુવકને પણ એવો પ્રશ્ન ઊભો થાય જી, છે, જી, જી. અનેક જાતના. અને બીજું એક લેયર એવી છે કે લાઈફસ્ટાઈલ, જી કે લાઈફસ્ટાઈલ એવી છે કે એ બધાને પોતપોતાના કરતાં વધારે જોઈએ છે. Okay. અને બધા સાથે કોમ્પિટિશનમાં રહીને પોતાનું સારું દેખાય એ પ્રકારનું આંધળી દોટ જઈ રહી છે. દેખાદેખી એટલે પણ. છોકરી શું છે કે જે ફેમિલીમાંથી આવી હોય જી. એ ફેમિલીમાં જે વસ્તુ વ્યવસ્થા હોય એનાથી એને અપ જોઈએ છે. Okay. બરાબર છે, Yes, yes. અપ જોઈએ છે. તો એના માટે જે એનો રોલ હોવો જોઈએ બિલકુલ, બિલકુલ. એ રોલમાં એને ઇન્ટરેસ્ટ નથી. જી છોકરાને પણ એવું છે કે ભાઈ મારી વાઈફ છે એ અમુક સમય પછી પ્રેઝન્ટેબલ હોવી જોઈએ. અચ્છા. તો એ દરેક વસ્તુ શક્ય નથી. જો એ યુવતી જો ઘર સંભાળે તો એ 24 કલાક એ અપેક્ષાઓ પ્રેઝન્ટેબલ પૂરી ના ના રહી થઈ શકે. શકે. બરાબર છે, તો yes. ઇન્ટરેસ્ટ ઉઠી જાય છે. કાં તો એની વાતચીત કરવાની Okay. ની સ્ટાઇલ, એના yes, yes. કપડાની સ્ટાઇલ એ જી. છોકરાને થોડું ઓડ લાગે છે, Yes. થોડું જૂનું લાગે છે. જી, જી. એટલે છોકરીને એમ થાય છે કે એટલે મગજમાં સમય પ્રમાણે અપેક્ષાઓ કે બદલાતી જાય છે. હું જો ઘરેલું રહીશ તો પછી હું આઉટડેટેડ, એટલે એ બધું છોડી છાડી જવાબદારીઓ મૂકીને અપડેટ Yes, yes. થવામાં વધારે બિલકુલ, ઇન્ટરેસ્ટ બિલકુલ. અચ્છા દર્શક મિત્રો, સચિન કુલકર્ણી એસોસિએટ એડિટર TV 13 અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સચિન, આપને અવાજ આવી રહ્યો મારો? જી ભદ્રેશ. જી સચિન, આપને સવાલ પૂછ્યો એ પહેલાં મીના જગતાપ આપણી પાસે સિનિયર એડવોકેટ જોડાયા છે. મીનાબેન, આપને પૂછવાનું મન એ થાય છે કે આપને શું લાગે છે કે એટલા બધા કારણો સામે આવી રહ્યા છે કે લગ્ન સંસ્થા તૂટતી જોવા મળી રહી છે, આ છૂટાછેડાના કેસો જે વધી રહ્યા છે એની પાછળ આપનું પણ એક સામાજિક નાગરિક તરીકે આપનું શું કારણ છે અને તારણ છે? અને બીજી બાબત એ પણ પૂછી છે આપને કે કોર્ટની સ્થિતિ કેમ આવી જોવા મળી રહી છે? અત્યારે આપણે જે મુદ્દો જે લીધો છે એ મુદ્દો ખરેખર વિચારવા લાયક, અને હા. એનામાં આપણે આ માધ્યમ દ્વારા શું કરી શકીએ એ જી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હમ જેમ આગળના બંને મિત્રોએ જે વાત કરી કે ભાઈ આ જે છૂટાછેડાનું જે કારણ, જી. એ કારણ ની સાથે સાથે બીજી બાબતો એ પણ છે કે આજકાલ જે લગ્નની ઉંમર છે, છોકરા હા. છોકરીઓની જે લગ્નની ઉંમર છે, Yes. એ ઉંમર પહેલા એવું હતું કે દીકરી 18 વર્ષની થાય અને દીકરો 21 વર્ષનો કે એવો થાય કે 21 વર્ષનો ના બી હોય, જી. તે છતાંય એક એવું થતું હતું કે છોકરા છોકરીઓને વહેલા પરણાવી દેતા બરાબર હતા. છે. અને એ વહેલા પરણાવી દેતા હતા. એ સમયાંતરે એવું લાગ્યું કે એના કારણે જે કઈ પ્રોબ્લેમ્સ બધા થતા હતા, જી. એટલે એ નાની ઉંમરમાં જ્યારે છોકરી કોકના ઘરે જાય છે તો એ જે ફેમિલી છે એ ફેમિલીમાં પોતાના બધી જ બાબતો છે જે એડોપ્ટ કરી લેતી હા, હોય, યસ. એ વસ્તુ થતી હોય છે. હવે આજકાલ એવું છે કે છોકરીઓ પણ ભણી રહી છે, જી જી જી. અને એ પણ પેરેલલ ભણી રહી છે, અને ખભે ખભો મિલાવીને છોકરા અને છોકરીઓ જે છે એ એક સામાજિક અને આર્થિક સ્થિતિ જે છે બંનેની પણ મીનાબેન, same થતી જાય છે. મીનાબેન, Yes, પણ yes. આપણા સમાજમાં એક સુર તો ઉઠેલો આપને જોવા મળતો હશે કે છોકરીઓને ભણાવો અને બેટી બચાવો પણ બેટી ના, હું એની પઢાવો આપણે નાચ અભિયાન નથી કહીએ પાડતી, હું એની છીએ. નાચ નથી પાડતી. હા. હું અને આપણે આ જે વાતો કરી રહ્યા છે ને, જી. બધી અર્બન બેઝડ વાતો હા. કરી રહ્યા છે. આપણા આ જે બધા વિચારો ના બધી જે બાબતો છે એ બધું જ અર્બન બેઝડ છે. હા, yes. હજુ પણ આપણે ગામડાઓમાં છીએ ને તો પરિસ્થિતિ જુદી છે. જી, જી. તમે આ જે રિસર્ચ જે આવે છે ને, રિસર્ચમાં તમે એ પણ જોજો કે રૂરલ બેઝ કેટલું છે ને અર્બન હા, બેઝ બિલકુલ, કેટલું છે બિલકુલ. આમાં. જી. એ જે જ્યારે જોયું ને ત્યારે હવે, અને હું કહું છું ભણવી જ જોઈએ, છોકરીઓને ભણાવવી જ જોઈએ, હું એના તો વિરોધમાં મીનાબેન, આ નથી. ડિફરન્શિએટ કેમ અર્બન અને રૂરલમાં ડિફરન્શિએટ કેમ આપ કહો છો એ પ્રમાણે? એનું કારણ એટલું છે કે જે એક્સપોઝર અર્બનમાં જે રહેતી છોકરીઓ છે Okay. એમને જે મળે છે, કે છોકરાઓને જે મળી રહ્યું છે, જી. એ એક્સપોઝર હજુ ત્યાં નથી પહોંચ્યું. Okay. અને હું એવા ગામડાઓની વાત નથી કરતી જે ઇન્ટિરિયર છે. હા, બિલકુલ. એવા બહુ ઇન્ટિરિયર ગામડામાં તો આખી પરિસ્થિતિ જુદી હા, છે. યસ યસ. એટલે આ જ્યારે થાય છે, જ્યારે છોકરીઓ સમજતી થઈ, બહાર જી. નીકળતી થઈ, ભણતી થઈ, ને એમણે જોયું કે પોતાના રાઈટ શું છે. હું રાઈટ બેઝ ની પણ વાત કરીશ. અત્યાર સુધી એવું હતું કે મા બાપ જે કહેતા હતા એમને
વળગી અને છોકરીઓ મેરેજ પણ કરી લેતી હતી, હા, બરાબર. છોકરાઓ પણ કરી લેતા હતા. જી, જી. હવે એવું નથી. હવે પરિસ્થિતિ એવી છે કે ઓપ્શન્સ બધા બહુ બધા છે. હા યસ હા, એટલે જ્યારે એ પોતાની પસંદગીથી મેરેજ કરે છે, જી. અને એ બી હું કહીશ કે જેવું કહું છું બધામાં આવા પસંદગીના મેરેજો થાય છે એવું નથી. એવા હા, મેં બરાબર ઘણા છે. ડોક્ટર્સ જોયા છે, એવા ઘણા મેં વકીલો જોયા અને છે, ઘણી એવા ઘણા celebrities મેં પણ છે ને. ઉચ્ચ શિક્ષિત જોયા છે કે જેમ છોકરી કે મારે આની જોડે લગ્ન કરવું છે, આજે પણ મા બાપ ના પાડે છે. બરાબર છે. હા, એટલે સાવ એવું નથી કે બધાને ફ્રીડમ મળી ગઈ છે, જી, પણ જી, જી. એ જ્યારે સંમતિ થાય છે, એ પોતે જોવે છે. હા. આજે એ જો એક સરખા લેવલ પર હોય છે, જી. આપણે જરૂરી એ છે કે ફેમિલીમાં બંને જણાને આ શીખવાડવાની જરૂર છે, અને બરાબર. મા બાપોએ પણ હવે આ શીખવાની જરૂર છે Yes, yes, yes. કે જ્યારે તમે દીકરીને એમ કહો છો કે તારે આટલું 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 કરવાનું છે, જી. એ વખતે તમારે તમારા દીકરાને પણ એ નહીં, પણ સમજાવવું મીનાબેન, જોઈએ. મીનાબેન, અને ના, પહેલા તો આપણે- મારી એક વાત સાંભળી લો હા, ભદ્રેશભાઈ, yes, પછી yes. તમારે જે કહ્યું તો હું કહીશ. જી, જી, અને જી. આપણા ફેમિલીમાં આજે પણ દીકરી અને વહુ માટેના સ્ટાન્ડર્ડ જુદા છે. જી 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 આજે મારી દીકરી કઈ કરતી હોય તો મને કશું લાગતું નથી, પણ મારી વહુ જો કઈ કરે Okay. તો મને એમાં પ્રોબ્લેમ લાગે છે, અને જી, જી. પછી ત્યાં ઝઘડા શરૂ થાય Yes, છે. yes. એટલે આ જે સ્ટાન્ડર્ડ જે છે ને, ડબલ જી. સ્ટાન્ડર્ડ ની વાત, હા, હા. અત્યારે આપણે આપણી સોસાયટી ડાયલેમામાં છે. તમે એમ કહો છો કે પશ્ચિમ તરફ જઈ રહ્યા છે, પણ જાગૃતિ વધી રહી પણ છે. મીનાબેન, આ ડબલ સ્ટાન્ડર્ડ આવ્યું ક્યારે ને ક્યારથી આપણે આનો અમલ કરતા થયા છે? કારણ કે ડબલ સ્ટાન્ડર્ડ પહેલા બી દેખાતું હતું, અત્યારે પણ દેખાય છે. પહેલા હતું, હા. પહેલા જ્યારે ડબલ સ્ટાન્ડર્ડ હતું ત્યારે હા. એક સમજણ, કેમ કે છોકરીઓ ભણવા બહાર નથી જતી, જી સિટીની બહાર નથી જતી, Yes. ઘરની બહાર જાય તો કોલેજ અને ઘર, ત્યાંથી પાછા. હા બરોબર. હા. હવે એમની સમજણ વિસ્તરી છે. જી એ જોબ માટે પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં જાય છે. આજે અમદાવાદ શહેરમાં પીજી કેટલા છે, Yes, અને એમાં બિલકુલ. છોકરીઓ કેટલી પીજી છે, છોકરાઓ બિલકુલ. કેટલા પીજી છે. હા હા, હવે એ વખતે થાય છે એવું, ના છોકરીઓને કોઈ સોશિયલ પ્રેશર છે કે ના છોકરાઓને કોઈ સોશિયલ પ્રેશર Okay. છે. એના કારણે એ લોકો બિંદાસ બની ગયા છે. જી 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 અને પછી જ્યારે કોઈ એક સંસ્થામાં બંધાવાનો આવે છે, ત્યારે બંધન એ એમને નથી ગમતું. ઓકે, એટલે મુખ્ય કારણ આ સ્વતંત્રતા પણ છીનવાઈ છે. જાય છે પછી, એવું લાગે છે. શું કીધું ભાઈ? સ્વતંત્રતા છીનવાઈ જાય છે બંધાવાથી. હા, એ બંધાઈ જાય પછી ફેમિલી આવે છે, પછી જે છે અચ્છા. થોડા ઘણા બંધનો આવે છે. હમ, જે આઝાદ પંખીઓ અને જ્યારે પિંજરામાં પૂરવાની વાત આવે, હું બધા કિસ્સાઓની વાત નથી કરતી, બરાબર છે. પણ આ જે છે, આ એક કન્સેપ્ટ જે છે ડેવલપ Okay. થયા કરે છે. યસ યસ આ કન્સેપ્ટ ડેવલપ થયા કરે છે ને એના કારણે પછી જ્યારે આ સંસ્થામાં બંધાવવાનું આવે છે ત્યારે અકળામણ થાય છે. Okay. ઘણા કિસ્સામાં એ પણ મેં જોયું છે. જે ઠીક મારી છે. પાસે જે કિસ્સા હોય છે એમાં ઘણું જોયું છે હા, yes, yes. કે છોકરા છોકરીઓ લગ્ન કર્યા હોય અને જો 6 મહિના ના થાય ને એમને ખૂંચવા લાગે છે બિલકુલ. કે આ વસ્તુ છે ને પેલી વસ્તુ છે. જી. અને સેકન્ડ થિંગ કે પહેલા જ્યારે મળતા હતા ત્યારે કેવું હતું કે બહાર મળતા હતા, એમને બહાર હરવા ફરવાનું હા, એ yes, yes. સંભળાતું હતું. ત્યારે જી, જી. કુકરની સીટી નહોતી સંભળાતી. બરાબર છે. ત્યારે છોકરી એવું કહે કે ભાઈ હું પણ કમાઉં છું તો ભાઈ તું પણ આ કામ કર, અને Comparison, છોકરો હા, કહે છે yes. કે ના હું આ ના કામ કરું. જી, જી, જી. ત્યારે પણ પ્રોબ્લેમ શરૂ થાય ઓકે છે. ઓકે ઓકે એટલે આ બધા ઘણા બધા પરિબળો ઓકે છે. માત્ર ઠીક છે મીનાબેન. મીનાબેન, કોર્ટની સ્થિતિ વિશે પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે આપણે હવે આ બધી પરિસ્થિતિઓને યસ, સ્વીકારતા થઈ સોરી, એ ગયા છે. કોર્ટની સ્થિતિ વિશે પણ હું ઓકે, થોડીક વાત કરીશ. હું આપને પૂછું છું, સચિન કુલકર્ણી પણ અમારી સાથે છે, આપને સવાલ Please. પૂછું છું મીનાબેન. સચિન, પછી. આપ શું વિચારો છો, એક સામાજિક રીતે સ્તરે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, અને આવી સ્થિતિનું નિર્માણ થયું આપણે એ સ્વીકારવું જ રહ્યું, કે આની સામે આપણે બચાવવા માટેના કોઈ ઉપાય કરવા જોઈએ કે કેમ? સચિન. જી, મીનાબેનની વાત ઘણી સાચી છે, અને ઘણી એ છે આ બધા કેસમાં ઘણા એમાં સાબિત થઈ ચૂકી છે. જો એક વસ્તુ તમે વિચારો તો પહેલાના ટાઈમમાં લવ મેરેજનો જે રેશિયો છે ખૂબ જ ઓછો હતો. જી. લવ મેરેજ અત્યારે ઘણા વધી રહ્યા છે, અને લવ મેરેજમાં કેવું હોય છે કે એટ્રેક્શન પણ એક ખૂબ મોટું કામ કરતું હોય. થોડો ટાઈમ સુધી જ્યારે સ્કૂલિંગ હોય કે કોલેજ હોય, અત્યારે તો સ્કૂલના છોકરાઓનામાં પણ લવ ના કિસ્સાઓ ખૂબ જ આપણે Yes, જોયા yes. છે, અને એનામાં કરુણ ઘટનાઓને અંજામ અપાય એવા પણ જી, કિસ્સા જી. ઘણા સામે આવ્યા છે. બિલકુલ. એટલે જે તે સમય જ્યારે એઓ ભણતા હોય અને અફેરમાં હોય તો તે ટાઈમ એમને એકબીજા માટે બહુ ઇમ્પોર્ટન્ટ લાગતો, એકબીજા વગર ચાલતું ના હોય, બરાબર. એકબીજાને મળવા વગર ચાલતું ના હોય. પણ જ્યારે એ વ્યક્તિ ઘરમાં આવે છે જી. ત્યારે એની ઘણી બધી હરકતો કે ઘણી બધી એની આદતો એવી હોય કે એકબીજાને નથી ગમતી, હા, બરાબર. અને ત્યાંથી ધીમે ધીમે ડિસ્ટન્સ શરૂ થતું જાય. Yes, yes, yes. હવે લવ મેરેજ એક એવી વસ્તુ છે કે લગભગ એવું હોય છે કે જે યુવક છે ને યુવતી છે એકબીજાને પસંદ કરે છે, અને ત્યારબાદ હવે ઘણા કિસ્સાઓમાં આપણે જો તો વડીલો પણ એનામાં વિરોધ નથી કરતા અને લવ મેરેજ કરવા દે છે. બિલકુલ. પરંતુ પહેલાનો જે ટાઈમ હતો એ કેવું હતું કે અરેન્જ મેરેજનો ટાઈમ હતો. યસ યસ તો નાના નાના જ્યારે ઝઘડા થતા તો ત્યારે વડીલો વચ્ચે પડતા, બિલકુલ, વડીલો yes. સમજાવતા, જી. એક બેઠક જેવી મળતી, અને એનું સોલ્યુશન લાવીને ફરીથી જે લાઈફ છે એ પાટા પર ચડતી, ગાડી પાટા પર ચાલતી થઈ Yes, જતી yes. હતી. અત્યારના ટ્રેન્ડમાં તમે જો તો એક ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે, ને એ જે જૂની વ્યવસ્થા હતી તે આખી બદલાતી જતી. બિલકુલ બિલકુલ. બીજી વસ્તુ જે છે કે સમાંતર
જે એકબીજાનું સમાંતર માનવામાં આવે, સમકક્ષ માનવામાં આવે છે, એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે જે રીતે બેટી બચાવો બેટી પઢાઓ નો નારો આપણા ભારત દેશનો ચાલે છે, ખૂબ જ સારો છે અને હોવો પણ જોઈએ. બરાબર છે. પણ ક્યાંક ને ક્યાંક હવે જ્યારે છોકરી હોય એ સારા સ્ટેજ પર ઓફિસમાં કામ કરતી હોય, એ એના નીચે માણસોને ઓર્ડર કરતી હોય, અને જ્યારે ઘરે આવે તો એ હસબન્ડ, નેચરલી હસબન્ડ અને વાઈફના રિશ્તામાં જે સંબંધો છે એમાં હસબન્ડ કે એને વાઈફે કરવાનું હોય છે, એટલે કરવાનું કે રસોઈ બનાવવાનું હોય કે પાણી લાવવાનું હોય કે એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક ખચકે. સુપિરિયરિટી કોમ્પ્લેક્સ એ પણ એક ખૂબ મોટો આમાં જવાબદાર છે. ત્રીજી વાત જે મીનાબેને કહી કે અર્બન અને જે ગામડાની વ્યવસ્થા છે, પણ હું તમને એક વસ્તુ જણાવું તો ગામડાઓમાં આપણા અહીંયા લિવ ઇન રિલેશનશીપ હમણાં સામે આવી છે, પણ ગામડાઓમાં આ ટ્રેન્ડ ખૂબ વર્ષોથી ચાલતો આવ્યો છે. અત્યારે જે વલસાડ જિલ્લાનો કપરાડા એરિયા છે કે પછી તમે આખો આદિવાસી બેલ્ટ લઈ લો, ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી પટ્ટો છે, ત્યાં ખૂબ સહજ છે અને ખૂબ જૂના સમયથી, ખૂબ લાંબા સમયથી ચાલતું આવ્યું છે. એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે બે પત્ની એક સાથે લગ્નમાં બેઠી છે અને એક યુવાન જોડે બે પત્નીઓ લગ્ન કરે છે. એટલે આ એક ટ્રેન્ડ ગામડાઓમાં તો ચાલતો જ આવે છે અને ત્યાં તમે ઘણા એમાં જો ને આંગળીના વેઢે ગણી શકાય એવા ગામડા વિસ્તારમાં એવી પરંપરા આપણને જોવા મળે છે. પણ સચિન આપે જે જવાબ આપ્યો એમાં એક બાબત ઉપસીને આવે છે, મીનાબેને પણ કીધું હતું અને મીનાવ્યાસ પટેલે પણ કીધું હતું, એ મા બાપની વાત કરી, આપે ઉલ્લેખ કર્યો કે જે સમાધાન કરાવી આપતા હતા, લગ્ન સંસ્થા જાળવવાના પ્રયાસો પોતે કરતા હતા. હવે એ મા બાપ ક્યાં છે? આપણને હવે તો એ જોવા નથી મળતા ને. સચિન, આપ જવાબ આપો, પછી મીનાવ્યાસ પટેલ પણ એમના એ મુદ્દા પર જવાબ આપશે. જી ચોક્કસ. હવે માતા પિતા પોતપોતાના રીતે પ્રયત્ન તો કરતા જ હોય છે, કોઈ પણ પોતાના સંતાનને છોડી ન દેતું હોય. પણ અત્યારની જે માનસિકતા છે ને, અત્યારના જે યુવાનો છે, એમનું તમે નેચર જો તો એ હદ સુધીનું બદલાઈ ગયું છે કે તેઓ સાંભળવા નથી માંગતા કોઈ. જયારે કોઈ વડીલ સમજાવવા માંગે છે ને તો એમને દુશ્મન લાગવા લાગે છે. એક હદ સુધી જયારે સમજાવટ ને વાતચીત થાય ને એના પછી એટલું બધું એગ્રેસિવ થઈ જતું હોય વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એટલું એગ્રેસિવ થઈ જતું હોય કે એને દુશ્મન લાગવા માંગે છે. એનો મતલબ એવો છે કે બદલાવને, ખરાબ બદલાવ હોય તો પણ સ્વીકારી લેવાના. પુનઃ પૂછશો જરા આપનો સવાલ. સચિન, સવાલ એ થાય છે કે જે બદલાવ ખરાબ હોય તો શું આપણે સ્વીકારી લેવાના? એ સ્વીકારવાનું નથી, પરંતુ આજની વાસ્તવિકતા પણ માનવી પડે ભદ્રેશ. જે રીતે બદલાવ થતા છે એ નેચરમાં તમે બદલાવ જો તો અત્યારે તમે એક સમય જો, આજથી 20 વર્ષ પહેલાના તમે સંબંધો જો, પતિ પત્ની હોય, મા બાપ હોય, પુત્ર વાલીઓ હોય કે બધા, એ સંબંધો અને આજના સંબંધોમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. તમે જો તો અત્યારે જે ટેકનોલોજી છે ને એ પણ આમાં હું એવું માનું છું સચિન, આપણે સમય પર છોડી દેવાનું કે સમય બદલાઈ ગયો એટલે આ બધું આપણે સ્વીકારવાનું. હવે આના માટે જે રીતે આપ જે સવાલ કરો છો ને, હું એવું માનું છું કે જ્યારે હવે માતા પિતાએ વધુ ધ્યાન આપવાની જરૂર છે, અને એ ધ્યાન ક્યારથી આપવું પડે? જ્યારથી બાળક જન્મે ત્યારથી લઈને ધ્યાન આપવાની જરૂર છે. બરાબર છે. તો એને કયા દિશામાં વાળવો, કઈ રીતે એને સમજાવવું, એક માનસિકતા એની ડેવલપ કરવી પડે. સાથે સાથે ધર્મ તરફ પણ એને માળવો ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ ધર્મિષ્ઠ હોય, અને સૌથી મોટી જે ટેકનોલોજીની મેં વાત કરું છું, જે આપણે આગળ પણ ચર્ચાઓ કરી છે કે એમાં મોબાઈલ એક એવી ટેકનોલોજી આવી ગઈ છે કે એ લોકોને દૂર કરતી જતી છે. એ સિસ્ટમ જે જૂની હતી ત્યારે મોબાઈલ નતા, લોકો માતા પિતા પરિવાર એકબીજા જોડે બેસીને વાત કરતો હતો, પણ આજની એ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે આ નાના નાના સુધારા છે એ જે કરવાની જરૂર છે, તો આવનારી જે પેઢી આવશે એ ક્યાંક ને ક્યાંક. બરાબર છે સચિન, પણ આપે કીધું એ પ્રમાણે સ્વીકાર આપણે કર્યો ના તો બદલાવ કરવાની કદાચ વાત આજે ના કરવી પડે. પણ મીનાવ્યાસ પટેલ, મેં હમણાં પૂછ્યું સચિનને જે રીતે સવાલ આપણે પૂછ્યું કે મા બાપ ક્યાં ગયા, કે જે મા બાપ પોતાના બાળકોને સાચવી શકે, સંભાળી શકે અને લગ્ન સંસ્થા જાળવવામાં સમાધાન તરીકે પ્રયત્ન પણ કરી શકે. બિલકુલ. જુઓ, પહેલી વસ્તુ તો એ છે કે એ મા બાપ ક્યાં ગયા. એ મા બાપ જે અત્યારે 40 કે 50 વર્ષના જે લોકો છે એના જે મા બાપ હતા એ એવું સમજાવતા હતા, એ એવું વાતાવરણ ઊભું કરતા હતા કે દીકરો કે દીકરી હોય એ લગ્નને, એના મા બાપના સુમેળ ભરેલા સંબંધોને જોઈને એ લગ્નની ગંભીરતા સમજતા હતા. છોકરો સમજતો હતો કે હું છોકરો છું તો મને
મારે કમાવાનું અને ઘરમાં દીકરા તરીકેનો શું રોલ હોય, Yes. પતિ તરીકેનો શું રોલ હોય, એ બધું જી. એને આઈડિયલી પ્રેક્ટિકલી એને એ સમજીને જ મોટો થતો હતો. બરાબર યસ હવે વસ્તુ એ છે, જી. મેં એ જ વાત કરી શરૂઆતમાં 92,000 ની આસપાસ જે કંઈ પેરેન્ટ્સ બન્યા હા. અને એ લોકોમાં જ પ્રોબ્લેમ્સ શરૂ થયા છે. એ કઈ રીતે સમજાવશે કે જ્યારે એના જ લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક અગવડતા હોય. અસંતોષની લાગણીઓ બરાબર છે. આવી રહી છે. હવે મા બાપનો રોલ બહુ જ મહત્વનો છે. હવે હું એક બીજી વાત કહેવા જઈ રહી છું કે મા બાપે પોતાના દીકરા દીકરી સાથે ઊભા રહેવા માટેનું એક સ્ટેન્ડ લેતા હોય છે. જી, માનો કે દાખલા તરીકે લગ્ન થાય છે તો દીકરીના મા બાપ છે એ એવું કહે છે હા. કે બેટા અમે બેઠા છીએ, હા, જી, કઈ જી, પ્રોબ્લેમ જી. થાય ને તો અમે બેઠા હા, છીએ. yes, yes. પણ એ પ્રોબ્લેમ કઈ ટાઈપનો હોવો જોઈએ જ્યાં તમારી જરૂર પડશે. અચ્છા એટલે અત્યારે નાની મા બાપ- નાની વસ્તુમાં જો દીકરી તમારી આવીને તમારી પાસે આવીને એમ કે મને સાડી ના લઈ દીધી હા. અથવા તો મને ડ્રેસ ના લઈ દીધો, Yes, yes. મને ફરવા ના લઈ ગયા, મને નાની આ રીતે નાની કર્યું, તો બાબતો આવી બાબતમાં મા બાપે એમ કેવું જ પડે બેટા આ વસ્તુને આ રીતે, એમાં તો સમજાવટથી મીનાજી, વસ્તુ એ મા complete બાપ થાય. બાંધછોડ કરવાનું શીખવાડતા નથી એનો મતલબ એવું નહીં હા, એ સમજાવટની જે રોલ હા. છે ત્યાં સમજાવટનો રોલ છે Yes. કે ભાઈ બેટા એ વસ્તુની થોડી વેઇટ કરી લે, બરાબર છે. થોડું એની સાથે બેસો, હા. જ્યારે અનુકૂળતા હશે બંને એકબીજા સાથે નક્કી કરો શું કઈ Yes, રીતે yes, કઈ yes. વસ્તુ કોન્સેપ્ટ. જી 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 હવે આમાં કેવું છે કે મધર્સ જે છે, ફાધર મધર્સ છે, એ દીકરીને અચ્છા એને ઊંચા અવાજે તારી સાથે વાત કર્યો અચ્છા તો અહીંયા આવી જા અમારી પાસે, એ હમણાં મીનાબેને અમે કીધું જોઈએ છીએ. ડિફરન્શિએટ આપણને દેખાય છે જી, કે છોકરી બિલકુલ. માટે ના દેખાય પણ વહુ માટે આપણને દેખાય છે બિલકુલ. ડિફરન્શિએટ જે છે એટલે એ જ્યાં સ્વભાવ નથી છે. ઊભો રહેવાનું હા. ત્યાં ઊભા રહે છે. બરાબર છે. જ્યાં નથી ઊભા રહેવાનું, Yes, હા, yes, yes. કોઈ ડ્રિંક લે છે, મારકૂટ કરે છે, કોઈ હિંસા કરે છે તો જી. તમે 100% દીકરીને પાછી લાવો. Yes. ત્યારે મા બાપના એવા જોયા છે આપણે કિસ્સાઓ કે મા બાપ એવું કહેતા હોય છે કે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ, Yes, લગ્ન બિલકુલ. થઈ ગયા, હવે અમારી કોઈ જવાબદારી નથી. એટલે દીકરી Okay. હિંસા સહન કરીને પણ એ રહેતી હોય છે. Yes, yes, પણ yes. જ્યારે એ પછી આર્થિક રીતે ક્યાંય કોઈ સબળી થાય ત્યારે એ કહે છે કે મને આ બિલકુલ, વ્યક્તિ બિલકુલ. સાથે એક નથી દ્રષ્ટિકોણ રહેવું, ડિવોર્સ બદલાઈ લેવો ગયો. છે. હા, જી. બિલકુલ. રિચર્ડજી આ દ્રષ્ટિકોણ બદલાવાની વાત કરી. રિચર્ડજી મારો સવાલ એ છે કે પહેલો તો સવાલ એ થાય છે કે આમાં યુવક અને યુવતીમાંથી આ છૂટાછેડાની સ્થિતિ ઊભી થાય એમાં બંનેમાંથી કયો વર્ગ જવાબદાર સૌથી વધારે? અને બીજો સવાલ એ આપણે પૂછીશ કે આપણે છોકરીઓની વાત કરીએ તો એવું કહીએ છીએ કે એમને પણ ભણાવવી જરૂરી છે, એમને ફ્રીડમ આપવી જરૂરી છે, સ્વતંત્રતા મળવી જોઈએ. આ બધું જ આપણે સ્વીકારી લીધું છે ને એમને મળી ગયું છે. તો શું એનું પરિણામ આ છે કે આપણને અત્યારે આ લગ્ન સંસ્થા તૂટતી જોવા મળી રહી છે કે નાની નાની વાતમાં બાંધછોડ ન કરવું અને સીધું કોર્ટમાં પહોંચી જવું? યા સો શરૂઆત કરીશ. લગ્ન છે ને એ સર્વમાં માન યોગ્ય છે. જી આ વેલ્યુઝ છે, આ મૂલ્યોના આધારે બંધાયેલી વાત છે. બિલકુલ. એક ટીવી ડિબેટની અંદર હું વાત કરતો હતો તો એક બેન બોલતા હતા કે ના આ બધું જૂનવાણી થઈ ગયું ને આ બધું. મેં કીધું અચ્છા. તમે જૂના થઈ જશો, વેલ્યુઝ હંમેશા તાજા તરો તાજા જ રહે છે. Okay. તમે જુઓ આપણી અધોગતિ જુઓ તમે. જી આપણે પહેલા લગ્ન કર્યા, લગ્નમાંથી એવું લાગ્યું કે ના ના આ તો નથી રહ્યો, ડિવોર્સ પર આવ્યા. જી પછી ડિવોર્સ પર આવ્યા પછી આપણે એવું વિચાર્યું કે ના ના લગ્ન કરતા કુંવારા રહેવું સારું. તમે જુઓ બરાબર. કેટલા બધા આજુબાજુ કુંવારા રહે યસ છે. યસ યસ પછી પાછું એવું થયું કે ના 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 લગ્ન તો જરૂરી છે જી. પણ પહેલા આપણે ઓળખી લઈએ એટલે Yes. લિવ ઇન રિલેશન આવ્યું. જી રાઈટ, લિવ ઇન રિલેશન ની અંદર થયું કે ના 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 આ નહીં, મારી લાગણીઓ હવે તો મને પુરુષ માટે પ્રેમ થાય છે, બરાબર છે. સ્ત્રી માટે પ્રેમ થાય છે. એટલે Yes. ગે, લિસ્બિયન, હા. બાયસેક્સ્યુઅલ આ બધું જુઓ તમે અધોગતિ જી. કેવી આવતી ગઈ. અને બિસ્ટિયાલિટી અત્યારે ચાલી રહી છે કે જ્યાં હવે પ્રાણીઓની સાથે સહવાસ. હા બિલકુલ. તમે જુઓ અધોગતિ જે સર્વમાં માન યોગ્ય છે, આપણને જી. સહવાસ જોઈએ છે હા પણ ત્યાંથી પડતા 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 આપણે એટલી નીચે આવી ગયા જી. કે જ્યાં આપણને હવે ખબર જ નથી કે શું કરવું. અલ્ટિમેટલી પાછા ગરડા થાય ને તો પાછા એમને યાદ આવે છે કે યાર કોઈક તો સહવાસ જોઈએ છે. યસ યસ તમારો પ્રશ્નની જે વાત છે કોણ હા જવાબદાર, બિલકુલ. કોણ જવાબદાર, હું તમને કહું કે પુરુષ અને સ્ત્રી બંને ઇક્વલી જવાબદાર છે. અચ્છા. હું તમને એક જે રીઝન તમે પહેલા માંગતા ને એનું બીજું રીઝન હું તમને કહું. હા. મોટા ભાગના લગ્ન જીવન જો એ લોકોમાં એ પુરુષ અને સ્ત્રીના ઘરના લોકો દૂર રહ્યા હોત ને જી 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 તો એ લોકો આ 10,000 કે જેટલા કેસીસ આજે પેપરમાં આવ્યા છે એ બધા લોકો શાંતિથી જીવ્યા હોત. બિલકુલ. માનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ, પિતાનું, ભાઈઓનું, અને સ્ત્રી ના સમજી શકી કે યાર મારે હવે મારું જીવન મારા મમ્મી પપ્પા કરતા વધારે લાંબુ આ પુરુષ સાથે જીવવાનું હા, છે. બરાબર છે. પુરુષ ના સમજી શક્યો જી. કે મારા મમ્મી પપ્પા, ભાઈઓ બહેનો કરતા, મિત્રો Okay. કરતા, ખાસ કરીને પુરુષને હા. એમના કરતા આ સ્ત્રી જોડે મારે જીવન જીવવાનું છે જી. અને મારા સંતાનોની માં કે મારા સંતાનોનો બાપ બનવાનો છે. Yes, અને yes. આ સમજ જ્યારે થાય છે ને, તમે જો મોટા આ બધા કેસીસમાંથી
આજુબાજુના જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે ને, એ જો તમે બંધ કરી દો ને, અવાજ બંધ કરી દો ને, તો આ બંનેનો વાંધો નથી. મોટા ભાગના કેસ એવું નથી કે અમુક લોકો છે જ એવું, પણ યસ, મોટા ભાગના કેસીસ ની અંદર વાંધો નથી એવું મને લાગે છે. એટલે બંનેની જવાબદારી છે, જો એ સમજીને વાત કરીને કરશે, બીજા લોકોને એવોઇડ કરીને પોતાના પ્રશ્નોને હેન્ડલ કરશે અને એક્સેપ્ટ કરશે, બરાબર, સરસ થઈ જશે. ઓકે. પણ રિચર્ડજી, આ જે અધોગતિની આપણે વાત કરી છે, એ બદલાવ માટે કયા માધ્યમો પણ જવાબદાર? બીજી બાબત કે આ જ્યારે થયું ત્યારે આપણે એને સરળતાથી સ્વીકારી કેમ લીધું? સરળતાથી સ્વીકારી લેવાનું કારણ એ છે, તમને કીધું ને કે પહેલાના સમયોમાં જી લગ્ન થતા હતા ને ત્યારે ઘૂંઘટ ઉઠાવે ને ત્યારે જ ખબર પડી છોકરી આ છે. યસ, રાઈટ, આવા તમે કિસ્સાઓ સાંભળ્યા હશે, અને હતું જ, સાચું જ હતું, ત્યારે ખબર પડે. હવે આપણી જોડે ઓપ્શન છે કે જો ના ફાવે ને તો ડિવોર્સ જેવી વ્યવસ્થા છે. આ જાણ્યાનું ઝેર છે. પહેલા ચલાવતા હતા, હું એવું નહીં કહેતો તમે મારી મચડીને ચલાવો ને જીવો, વાતો કરીને સાથે રહીને સમજીને વિચારીને કરો, એ જરૂરી છે. અધોગતિ સ્વીકારવાનું કારણ એ છે કે આપણે આપણી ઈચ્છાઓ અને જવાબદારી નહીં લેવાની બે વાતો, આપણી ઈચ્છા પૂરી કરવાની અને જવાબદારી નહીં લેવાની, આ બે વાતો એ આપણને અધોગતિમાં લઈ ગયા. કુંવારા રહો ભાઈ, પછી કે ના ના આપણે યાર લીવ ઇન માં રહો, પહેલા ચેક કરો. બિલકુલ, તમને કહું લીવ ઇન ની અંદર કેટલા પ્રશ્નો છે, એમાં પણ એ લોકોને તકલીફ છે. તો પછી આયા ગે ને લેસ્બિયન ને બાયસેક્સ્યુઅલ, આ બધું જ એટલું બધું લઈ ગયું. કેમ? આપણી પોતાની ગ્રેટિફિકેશન, મને આટલું જોઈએ, મને એટલું મળવું જોઈએ, બાકીની વાર્તા નહીં કરવાની, હું રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી. અને આ વાત જો જુવાનો સમજી જશે, હું તો કહું છું પ્રી મેરિટલ કાઉન્સેલિંગ હું કરું છું અથવા તો મેરેજ કાઉન્સેલિંગ કરું છું, આની અંદર પહેલા આ જ કહું છું. અને કેટલા બધા ડિવોર્સ કેસીસ આજે હસતા હસતા રહે છે, કારણ કે અમને સમજ પડી ગઈ છે કે આ વ્યક્તિ આ રીતે સમજે છે, અને આ વ્યક્તિને આ રીતે સમજાવવાથી સમજ પડે. આ નાની નાની વાતોને જોડવાથી કેટલા બધા ડિવોર્સ આ 10-15 વર્ષોની અંદર બચાયા છે. હું તમને કહું. મીનાબેન જગતાપ, પણ રિચર્ડભાઈએ જે વાત કરી એમને વાતમાં છેલ્લો નિષ્કર્ષ એ નીકળ્યો કે લગ્ન સંસ્થા બચાવવી જોઈએ કે ન બચાવવી જોઈએ, એક સવાલ. બીજો સવાલ, આપણે જે કોર્ટની હમણાં પહેલાં વાત કરી હતી પ્રમાણે કે કોર્ટની આવી સ્થિતિ આપણને કેમ જોવા મળી રહી છે કે જ્યાં હજારોની સંખ્યામાં પેન્ડિંગ કેસો છે? કોર્ટની પરિસ્થિતિ આ એક જ ઇસ્યુને લઈને પેન્ડિંગ કેસો છે એવું નથી. હા, બિલકુલ. એ આપણા દેશમાં કોઈ પણ સ્ટેટમાં તમે જાઓ, કોઈ પણ શહેરમાં જાઓ, જ્યાં કોર્ટો છે ત્યાં ઢગલાબંધ કેસો પેન્ડિંગ છે. બિલકુલ. અને આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે ફેમિલી કોર્ટોમાં, હવે અત્યારે આપણા રાજ્યમાં બધા જ તાલુકામાં ફેમિલી કોર્ટની સ્થાપના થઈ. નહીં તો પહેલા માત્ર ને માત્ર જે મેટ્રો સિટીઝ હતા એમાં જ ફેમિલી કોર્ટ્સ હતી. યસ. એટલે એ વખતે અને અત્યારે પણ પેન્ડિંગ કેસો એટલા માટે છે કે આપણે ત્યાં જે જજોની સંખ્યા છે એ ઓછી છે. ઓકે. તાલુકામાં કોર્ટો કરી તો એ તાલુકાઓની જે કોર્ટોમાં ફૂલ ટાઈમનો કોઈ જજીસ નથી. બિલકુલ, બિલકુલ. સિટીમાંથી 2 દિવસ સુધી ત્યાં જાય ને બાકીના દિવસો પછી મોટા સિટીઝમાં એમને પોતાની ફરજ બજાવવાની. એટલે ના અહીંયા કોન્સન્ટ્રેશન થાય કે ના ત્યાં કોન્સન્ટ્રેશન થાય. એટલે તારીખ પે તારીખ જે છે એ ડાયલોગો છે એ તો હજુ અવિરત ચાલુ છે. એમાં એવું કહેવાય છે કે આમાં જ્યારે છૂટાછેડાના કેસ કોર્ટમાં પહોંચે છે એટલે 3 થી 5 વર્ષ જેટલો મિનિમમ સમય આપણે વિચારી લેવાનો, તો એટલો મહામૂલી સમય વેડફાઈ જાય છે. કોન્ટેસ્ટેડ ડિવોર્સના જે કેસો છે એની વાત છે કે જ્યારે સંમતિથી છૂટાછેડાની વાત આવે છે ત્યારે તો એટલો સમય નથી લાગતો, પણ જ્યારે બંને પક્ષે લડી લેવાનું, બતાવી દેવાની વાત આવતી હોય છે, તો હું આ માધ્યમ દ્વારા સંદેશો આપીશ કે જે લોકો આ વિચારી રહ્યા છે ને કે હું સામા પક્ષને બતાવી દઈશ તો બંને જોવા જેવી થઈ જતી હોય છે. સમયની બરબાદી બંનેની છે, બંનેની થાય. સાચી વાત છે. એટલે એના કરતા ઓકે. પણ મીનાબેન, એક વકીલ તરીકે આપ શું કહેશો, છૂટાછેડા કેટલા જરૂરી છે? અને છૂટાછેડા લઈએ તો પછી લગ્ન સંસ્થાનું વિચારવું જોતું નહોતું વિચારવું જોતું પહેલા કે લગ્ન કર્યા છે તો હવે છૂટાછેડાનો વારો આવ્યો છે તો છૂટાછેડા જરૂરી છે કે નહીં? જરૂરી છે કે નહીં એ કેસ ટુ કેસ અલગ અલગ વસ્તુઓ હોય છે. એ તમે કોઈ એક એના માટે કોઈ એક આઈડલ મોડલ ના સ્થાપિત કરી શકો. દરેક વ્યક્તિની પરિસ્થિતિ જુદી હોય છે. ક્યાંક એવા પણ મેં ઉચ્ચ અધિકારીઓ જોયા છે કે જેમણે આ બહુ વર્ષો સુધી સહન કર્યું છે અને ક્યાંક બહાવ ગરીબ હોય એ નથી સહન કરતો. નહીં, પણ મીનાબેન, આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે કે મોટા ભાગના કેસમાં શેની ભૂખ હોય છે કે છૂટાછેડા લેવા માટે તૈયાર થઈ જાય છે, પછી એ સ્ત્રી વર્ગ હોય કે પુરુષ વર્ગ હોય? જો એ મેં તમે પાછું જે કહો છો એમાં પણ હું કહું છું કે દરેક કેસ જે છે અલગ છે. ક્યાંક જે છે એ એના સન્માન માટેની વાત હોય છે, ક્યાંક એવું હોય છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે એના માટેનું હોય છે, ક્યાંક એવું હોય છે કે પોતાના આત્મસન્માનનું શું,
બિલકુલ. એ ઘણી બધી, અને હવે તો આ ટ્રેન્ડ વધ્યો છે કે 70-75 વર્ષના પણ જે ઉંમરના થયા છે એ લોકો પણ હવે ડિવોર્સ લેવા આવ્યા છે. Yes, yes, yes. 50 વર્ષ સુધી સહન કર્યા, હવે નથી કરવું. આ સ્ટેજ ક્યારે આવે છે? બિલકુલ. અને એ મારા કરતા વધારે ઉંમરવાળાની વાત કરું પણ છું. મીનાબેન, કોર્ટ સુધી મામલો પહોંચી ગયો છે તો પછી એમાં જલ્દી ડિસિઝન આવવું જરૂરી લાગે છે કે નહીં આપણે? કારણ કે હવે તો એવી ચર્ચા છે કે આટલા બધા કેસો પેન્ડિંગ જો હોય છૂટાછેડાના, ડિવોર્સના, તો પછી કોર્ટો વધારવી જોઈએ એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એ તો દરેક ક્ષેત્રમાં કોર્ટો વધે એની જરૂરત જ છે. અચ્છા. અને ફેમિલી કોર્ટોમાં થોડુંક ધ્યાન આપવાની એટલા માટે જરૂર છે કેમ કે અહીંયા જે છે એનો સીધો એનો જે સંબંધ જે છે એ આખા આપણા સમાજ ઉપર છે. બિલકુલ, બિલકુલ. જ્યારે ફેમિલી ડિસ્ટર્બ હોય ત્યારે ક્યાંય કોઈ પોતાનું જે છે કોન્સન્ટ્રેશન ના રાખી શકે. જી 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 જી. અને એટલે જરૂરી છે કે ફેમિલી કોર્ટોની સંખ્યા વધારે, જજોની સંખ્યા વધારે, Okay. અને પછી આ જે કેસો જે છે એને એક્સપીડિએટ ચલાવે. ઓકે. ત્યાં અચ્છા, આ તારીખ પે બાબતમાં હવે તારીખ મીના ના વ્યાસ પટેલને હું પૂછી લઉં સવાલ. મીના વ્યાસ પટેલ, સવાલ મારો એ છે કે એક તો જે ફેમિલીમાં એટલે કે હસબન્ડ વાઈફની વચ્ચે ત્યાં બાળકો પણ છે અને બાળકોની નજર સમક્ષ એમના માતા પિતા છૂટા પડી રહ્યા છે, તો પછી આ બાળકોનું ભવિષ્ય શું અને એમની પર સાયકોલોજીકલી અસર કેવી પડતી હશે? જી બિલકુલ. આના ઉપર મેં બહુ કામ કર્યું જી. છે અને એમાં હું બહુ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જે પણ માતા પિતા, જે પણ કપલ ડિવોર્સનું વિચારતા હોય કે એનું કંઈ ચાલી રહ્યું હોય, એને એક વખત વિચારવું જોઈએ કે એ પોતાના બાળકોના જીવનને, જે Yes. અંડર એજ છે, ટીન એજ છે, જે હજુ નાના છે, જી. એ લોકોની જિંદગી પર લાઈફ ટાઈમ એ લોકોના માનસિક અસર પડતી જ હોય છે. બિલકુલ, yes. આજુબાજુના વાતાવરણમાં પણ એને બહુ જ બધું સફર કરવાનું આવતું હોય છે. જી. અને બીજી વસ્તુ એ છે કે એ બાળક જેણે પોતાના માતા પિતાના ઝઘડા, માતા પિતાના ડિવોર્સ સુધીની આખી સફર જોઈ છે, જી. એ બાળકો એક રીતે આપણે કહીએ ને તો એ ડિસ્ટર્બ રહેશે બિલકુલ. લાઈફ ટાઈમ. જી, જી. કારણ કે એને એ ઝઘડાઓમાંથી શું લીધું છે, પોતાની જોયું છે, જી, જી, જી. એ આપણે કહી ન શકીએ, પણ Yes. એ જ્યારે એ પોતે મેરેજ કરશે ને ત્યારે એ કયો રોલ, કેવો રોલ, પોઝિટિવ નેગેટિવ કરશે, એના ઉપર ખબર પડે કે ભાઈ આ ડિસ્ટર્બ ફેમિલીમાંથી આવેલ છોકરો જી, કે જી, છોકરી જી, છે, yes. એની અસર છે. બિલકુલ. એટલે હેલ્ધી જ્યારે એ લોકો મેચ્યોર થઈ જાય, Okay. એ લોકો એડલ્ટ થઈ જાય પછી જો આ નિર્ણયો લેવાતા હોય અથવા તો એને અચ્છા. સાથે તો બેસાડીને અસર ઓછી પડે. સમજાવવામાં આવે, અચ્છા. કન્વિન્સ કરવામાં બરાબર આવે, છે. પછી જો નિર્ણય લેવામાં આવે તો એ વ્યાજબી છે. બાકી નાના નાના બાળકોએ ઝઘડાઓ જોયા હોય, અપશબ્દો સાંભળ્યા હોય Yes, yes, અને હિંસા પણ જોઈ હોય, જી. તો એ બાળકનું આખું જે ઉછેર છે, વ્યક્તિત્વ છે, એ ડેમેજ થઈ જાય છે. બિલકુલ બિલકુલ. અચ્છા સચિન, આપે જે હમણાં શરૂઆતમાં વાત કરી તેમાં આપે ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો હતો. મારો સવાલ એ છે સચિન કે સમાધાનની વાત કરવાની વાત કરી કે માતા પિતા પહેલાં સમય કાઢીને સમાધાન કરાવતા હતા, પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આપણે પહેલાં જ સંયુક્ત કુટુંબ જોતા હતા અને હવે વિભક્ત કુટુંબની જે પ્રથા આપણામાં પ્રચલિત થઈ ગઈ છે, આ કેટલી નુકસાનદાયક આપને લાગી રહી છે સચિન? જે સંયુક્ત કુટુંબ જે પણ હોય તે, પણ સંયુક્ત કુટુંબ એ જે પહેલા હતું ને એ ખરેખર ઘણું સારું હતું. કારણ કે સંયુક્ત કુટુંબમાં જ્યારે એકબીજા સાથે રહેતા હોય, આખું એક પરિવાર રહેતું હોય. સંયુક્ત કુટુંબમાં એવું નથી કે માત્ર એક પરિવાર, પણ પોતાના કાકા, ભાઈ, કઝિન્સ એ બધા સાથે રહેતા હોય ને તો એ એક એટમોસ્ફિયર અલગ મળતું હોય. અને એટમોસ્ફિયરમાં એકબીજા માટે પ્રેમ પણ બહુ સારો રહેતો હોય. માત્ર હસબન્ડ વાઈફની નથી વાત, પણ પૂરા પરિવાર માટે પ્રેમ રહેતો હોય. એકને તકલીફ થાય તો બીજું સાચવી લે, બીજાને તકલીફ થાય તો ત્રીજું સાચવી લે. એ રીતે આખું એક મુવમેન્ટ ચાલતી હતી. યસ યસ. ઘણીવાર એવું પણ થતું હતું કે પત્ની જે હોય કે જે નણંદ હોય એની, એ નણંદ અને પત્ની એ બંને વચ્ચે પણ એવા સંબંધો થઈ ગયા હોય કે એકબીજાને બધી જ વાતો શેર કરતી હોય. એવું જરૂરી નથી કે એ લોકોના ઝઘડા જ થતા હોય. બરાબર. એ લોકો એકબીજા જોડે એકદમ મિત્રતા કેળવતા હોય છે. જી, જી, જી. એટલે એ પણ એવા પણ કિસ્સાઓ ઘણા બધા સામે આવ્યા છે હા. કે જેને લઈને એક પારિવારિક વ્યવસ્થા બની રહેતી. Okay. પરંતુ અત્યારના ટ્રેન્ડમાં આ આખી જ વાતો ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગઈ છે. અત્યારે તમે જો તો જે હજુ પણ ગામડાના એરિયામાં તમે જાઓ ને હા, હા. તો ત્યાં ક્યાંક ને ક્યાંક રૂરલ એરિયામાં આ પોઝિશન તમને જોવા મળે. ઘણા પરિવારો સાથે બેસીને Okay. જમતા સચિન. તમને જોવા મળશે. હા સચિન, આપને લાગે છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિની દોડમાં એટલા બધા આગળ વધી ગયા છે ને હવે એ ફટકા ખાઈ રહ્યા છે કે આપણે પાછી જૂની સંસ્કૃતિને સ્વીકારવા તરફ આગળ વધવું પડશે? એ પ્રયત્ન કરાય, પરંતુ હવે આપણે એટલા બધા આગળ નીકળી ગયા છે અચ્છા. કે એ સંસ્કૃતિને સ્વીકારવા કે પાછું બેક જવું એ ખૂબ જ મુશ્કેલ છે. Okay. અને સૌથી બીજી એક ગંભીર બાબત એ પણ છે
મીનાબેને વાત કરી હતી એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, એનું પ્રમાણ પણ ખરેખર ભદ્રેશ ખૂબ વધી ગયું છે. તમે મેટ્રો સિટીમાં જો તો રાત્રે છોકરીઓ કામ કરતી તમને કોઈ દિવસ જોવા નહીં મળતી, પણ મેટ્રો સિટીઝમાં રાત્રે પણ સચિન એના માટે આપણે લાગે છે કે વિકલ્પો વધી ગયા છે, લોકો વિકલ્પ પસંદ કરવા માટે આ સ્થિતિમાં ભરાઈ જાય છે. યસ એક્ઝેક્ટલી, કે રાત્રે હવે આજે રાત્રે તેઓ કામ કરતી હોય મોડી રાત સુધી, નેચરલી કે ઓફિસમાં એના જોડે જો કોઈ કામ કરતું હોય તેના જોડે વાતચીત થતી હોય, એકબીજા જોડે કંઈક ને કંઈક બીજા કોન્ટેક્ટ થતા હોય, ત્રીજી ફેમિલીની વાતચીત થતી હોય, ક્યાંક ને ક્યાંક એ લોકો ક્લોઝ આવતા જતા હોય છે. બીજી વસ્તુ તમને કહું, આ એક ખૂબ ગંભીર બાબત છે, પણ જે યુવતીઓ છે ને એ પણ હવે એકદમ નોર્મલી નશો કરતી કે સિગરેટ્સ પીતી વગેરે તમને જોવા મળે છે. બરાબર છે. એ ધીમે ધીમે જે કલ્ચર છે આખું વેસ્ટર્ન તરફ ડાયવર્ટ થતું છે. અને આ જે આપણે અત્યારે જે વાતો કરતા છે એ ઘણા વિદેશોમાં ઘણા વર્ષોથી ચાલતી છે, વર્ષો પહેલાથી ચાલતી હોય છે, એ હવે ભારતમાં આવી ચૂક્યું છે. એટલે જે રિસ્ટ્રિક્શન છે ને રાત્રે, હું માનું છું ત્યાં સુધી, ભલે નહીં માને, હમણાંનું જે ટ્રેન્ડ છે નહીં માને, પણ રાત્રે જે મહિલા છે કે સ્ત્રી છે કે છોકરીઓ છે એ ઘરમાં જ સારી, એમને બહાર જોબ કરવા જાય એ ખૂબ મુશ્કેલ બની જાય. આ ઘણી બધી આ રીતની નાની નાની બાબતો છે કે જે ધીરે ધીરે હસબન્ડ અને વાઇફના વચ્ચેનો ગેપ વધારતી જાય અને ક્યાંક ને ક્યાંક એ ડિવોર્સ સુધી પહોંચતી હોય. ઓકે સચિન. મીનાબેન વ્યાસ પટેલ, આપને લાગે છે સચિન જે કહી રહ્યા છે કે એ યુવતી કે મહિલા ઘરમાં જ વધારે યોગ્ય રીતે રહી શકે અને સ્વતંત્રતા ત્યાં જ મેળવી શકે, બહાર નીકળવું કદાચ ખતરનાક સાબિત થઈ શકે છે? નહીં, અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં કોઈ પણ પ્રકારની જોબ હોઈ શકે, નાઇટ ડ્યુટી પણ હોઈ શકે, બરાબર છે, પણ એ નાઇટ ડ્યુટીના જે અવર્સ હોય કે જે એનું પ્લેસ હોય એ સિક્યોર છે કે નહીં, સેફ છે કે નહીં, એનું આવવા જવાનું સેફટી વાળું છે કે નહીં, એ બધા ક્રાઇટેરિયા જોઈ લેવા જોઈએ. બાકી અત્યારના સમય પ્રમાણે જ્યારે ઘરને, હવે એક વસ્તુ મુદ્દો મારે જોડે એક સવાલ પૂછી લો આપને કે સફળ લગ્ન જીવન વાળા પાછળ બી ઘણા બધા પરિબળો હશે ને, કારણ કે એ લોકો પણ સફળ તો છે, એવું તો નથી કે લોકો છૂટાછેડા સુધી પહોંચી ગયા, તો એની પાછળ કયા કારણો? બિલકુલ, બહુ સરસ સવાલ કર્યો આપે. મેરેજ બે પ્રકારના, એરેન્જ મેરેજ, લવ મેરેજ. હવે એરેન્જ મેરેજમાં કરો કે લવ મેરેજ કરો, મુખ્ય વસ્તુ એ છે, એક કોમન વસ્તુ એ હોવી જોઈએ, અને જે હોતી નથી એના લીધે અનસક્સેસ જાય છે. એ મેઇન કોમન વસ્તુ એ છે કે જ્યારે તમે તમારા માતા પિતાએ નક્કી કર્યું કે તમે નક્કી કર્યું, તમે તમારી ઈચ્છા મુજબ પાર્ટનર પસંદ કરો છો, તો એમાં તમે મેચ શું કર્યું, શું મેચ કર્યું, કોઈ આઉટલુક સારું છે તો મેરેજ કરી નાખો, એ કોઈ ક્રાઇટેરિયા નથી. તમારું પ્રોફેશનમાં તમારી સાથે છે અને તમારો બંનેનો સાથે આગળ લાઈફમાં આગળ ગ્રોથ થઈ શકે છે, એ મેચ કર્યું તો વ્યાજબી છે. બાકી એની અત્યારે એ આ લેવલમાં છે અથવા તો ફોરેન કન્ટ્રીમાં છે, એને હું મેરેજ કરી નાખું, તો એ ક્રાઇટેરિયા બી બરાબર નથી. તો આ મેચ જે કરવાનું છે મેરેજ પાર્ટનર સાથે, કે ભાઈ મારે મેરેજ કરવા છે તો મારો લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ, સ્વભાવનો કેવો હોવો જોઈએ, એનું લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, એના વિચારો કેવા હોવા જોઈએ, આ મેચ કરવાનું હોય. કે ભાઈ તકલીફ હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો આ કઈ રીતે રિએક્ટ કરશે, આગળને એ ચર્ચાઓ બિફોર મેરેજ કરવી જોઈએ. એરેન્જ મેરેજમાં પણ આ ચર્ચાઓ થવી જોઈએ કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે, આ રીતનો ફ્યુચરમાં આ રીતના પ્લાનિંગ થશે, આ છે તે છે. છોકરીને બી પૂછવામાં આવે કે ભાઈ તારું રોલ કેવો રહેશે, ક્યારેક આપણે ઘરમાં કામ કરવું પડશે, ક્યારેક બહાર પણ કરવું પડશે, તમે બંને કેટલા કમ્ફર્ટેબલ છો. આ બધી વસ્તુઓ જે જરૂરી છે એની ચર્ચા નથી થતી, એની જગ્યાએ બીજી ચર્ચા થતી હોય છે કે આપણે ફ્યુચરમાં પછી આપણે શિફ્ટ કેનેડા જવાનું છે કે નહીં, ત્યાં શિફ્ટ થવાનું છે કે નહીં. સમજ થઈ કે લાલચ થઈ? હાજી, આ સમજ થઈ કે લાલચ થઈ? બિલકુલ કેલ્ક્યુલેશન, આને કેલ્ક્યુલેશન કહેવાય કે ભાઈ આને આ ફેમિલીમાંથી આવે છે તો આટલું તો હશે. કેલ્ક્યુલેશન બી જરૂરી છે ને મીનાબેન? હાજી, કેલ્ક્યુલેશન પણ જરૂરી છે ને? બિલકુલ કેલ્ક્યુલેશન જરૂરી નથી. પોતાના દમ પર જ છોકરા છોકરીઓએ પોતાના સુમેળતાથી સારી રીતે મિત્રતા રાખી અને આગળ વધવાનો જો નિર્ણય લે તો એ સક્સેસ જવાની શક્યતા વધી જાય છે. પણ રિચર્ડજી, મારો સવાલ એ છે કે મારે લગ્ન કરવા છે ને મારી મનપસંદ છોકરી સાથે લગ્ન કરું, એમાં મીનાબેને કીધા બધા પરિબળો હું તપાસું, ચેક કરું, પછી લગ્ન કરું, અને પછી મને એમ થાય કે હવે આ બધા ક્રાઇટેરિયા સેટ નથી થતા એટલે હું છૂટાછેડા લઈ લઉં, આ કેટલું વ્યાજબી કહેવાશે? તો મારી સમજનો અભાવ છે કે મારા સંસ્કારનો અભાવ છે કે ખરેખર સમય પ્રમાણે મારી વૃત્તિ બદલાઈ ગઈ છે? બહુ જોરદાર સવાલ. મને એવું લાગે છે કે મેં તમને કીધું ને, આ વિધિની વક્રતા છે. સી, સૌથી સ્વાર્થી નિર્ણય કોઈ લેતા હોય ને લવ મેરેજ સિવાય, અને લવ મેરેજમાં હશે થોડું, તો એ છે ને એરેન્જ મેરેજીસમાં થાય છે. એરેન્જ મેરેજ ખરાબ છે એવું નહીં કહેતો, બરાબર, પણ તમે જોજો કેટલા બધા ક્રાઇટેરિયામાં ફોલ થતી છોકરી
અથવા તો છોકરો આપણે શોધીએ છીએ, હા, મીન્સ બિલકુલ. આ ના હોય તો નહીં, આ ના જી. હોય તો નહીં, આ ના હોય ને એના માટે તમારું સર્કલ છે નાનું નાનું થતું જાય યસ છે. યસ યસ અને જ્યારે તમને ખબર પડે છે કે ના ના ના, નાઇસ ટુ હેવ એન્ડ નીડ ટુ હેવ, રાઈટ, બિલકુલ. ઘણું કદાચ બહુ સુંદર ના હોય પણ સ્વભાવ સરસ, નીડ ટુ Okay. હેવ, એની અંદર તમે નિર્ણય લો છો, જી. પણ એ નિર્ણયને તમે તમારા સ્વાર્થી ભાવના લીધે લીધું છે ને. હું તમને કહું, તમે બહુ સરસ છે, સફળ લગ્ન જીવન કયું, અને હા, એના yes. માટે ડેફિનેશન આપું તમને. જી જી લાઈફ લોંગ and unconditional commitment to imperfect person is called marriage. હું તમને Okay. સમજાવું કયા 4 શબ્દો છે. જી. લાઈફ લોંગ, જીવનભરનું, હમ અનકન્ડિશનલ, બિલકુલ બિનશરતી, હા બિલકુલ કમિટમેન્ટ, સ્વાર્પણ ટુ ઇમ્પરફેક્ટ પર્સન. જી. જે પરફેક્ટ નથી એવા વ્યક્તિ, ના તમે પરફેક્ટ છો ના Okay. એ પરફેક્ટ છે. યસ આ ડેફિનેશનમાં સૌથી સફળ હું 28 વર્ષના લગ્ન જીવનમાં હું જોઈ શક્યો છું. જી 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 આજે અમે મિત્રો જેવા છીએ. કેમ? કારણ કે મેં સહન કર્યું, અચ્છા મેં જતું કર્યું, Yes. એમને સહન કર્યું, જતું કર્યું. અમે બેવ ખરાબ છે ના, સારા છે, પણ જે વસ્તુઓનું નેચર, નર્ચર, ઉછેર એ બધું જ્યારે આપણે ના સ્વીકારી, Okay. ના સમજીએ, યસ ત્યાં મને એવું લાગે છે બહુ મોટો પ્રોબ્લેમ થતો એવું જી દેખાય. જી 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 પણ રિચર્ડભાઈ અહીંયા બાબત એક પણ ઉપસીને આવે છે કે જે આપણે એક વાત આપણે તો સમાજ તરીકે સ્વીકારતા થઈ ગઈ કે ભાઈ લગ્નમાં તમને ના ફાવે, તમને બીજો વિકલ્પ મળતો હોય તો છૂટાછેડા લઈ લેવાય, બેસ્ટ ઓપ્શન છે, આવું વડીલો પણ અત્યારના કહી રહ્યા છે. તો પછી એટલા માટે કોર્ટમાં કેસો પહોંચી રહ્યા છે કે કેમ? એક સવાલ. બીજો સવાલ, તો આ સ્થિતિ આપણે સ્વીકારી લીધી છે તો જલ્દી નિરાકરણ આવવું જરૂરી છે ને, કારણ કે ના ગમતું હોય તો સ્વતંત્રતાના ભાગરૂપે છૂટું થવું યોગ્ય કે નહીં? યા, બહુ સરસ સવાલ અગેન. જી. હું તમને કહું, પ્લે બોય મેગેઝિન છે ને, પ્લે બોય મેગેઝિન એ અશ્લીલ સાહિત્યનું મેગેઝિન છે. ઓકે અને એનો જે એનો ઓનર અથવા એડિટર કે જેણે એને બનાવ્યું, જી. એનું નામ છે હ્યુજ હેફનર. યસ હ્યુ હેફનર 91 વર્ષની ઉંમરે મરણ પામ્યો, પણ જી. એટલી બધી સ્ત્રીઓ સાથે એણે સંબંધો રાખ્યા, હા. જેમ કપડા બદલતો ને એવી રીતે એ માણસે કર્યું. બરાબર. છેલ્લા મરતા પહેલા એક એવું વાક્ય લઈને ગયો કે જેને મને લાગે આપણને ચોંકાવનારું છે, જી. જેણે સૌથી વધારે અનુભવ કર્યા, અલગ અલગ વેરાયટીઝ, અલગ અલગ વ્યક્તિઓ. એ વ્યક્તિએ એવું કીધું કે જ્યાં હું પ્રેમ શોધતો હતો ને, હા એ ખોટી જગ્યાએ હું સાચો પ્રેમ શોધવાનો પ્રયત્ન કર્યો. અચ્છા. અને એટલા માટે ઓપ્શન છે. હું હા. એવું નહીં કહેતો કે તમારાથી એકદમ જ બેકાર જ વ્યક્તિ છે જ્યાં નહીં, સેપરેશન લો, છૂટા થવું હોય તો થાવ, પણ હું તમને કહું છું કે જો તમારા બાળકો અને તમારું આટલું બધું છે ને, બીજી વ્યક્તિ પણ એવી જ નહીં હોય, અથવા તો થોડા વખત એની શું પછી guarantee? તમને ત્રીજી ને ચોથી ને પાંચમી વાતો નહીં ગમે, ત્યારે તમે ત્રીજી, ચોથી, પાંચમી વ્યક્તિઓને શોધતા જશો. Yes. અને આ દલદલ છે. હમ. જેટલું છે ને એ બેસ્ટ છે એવું સમજણ. અક્ષય કુમારની વાત બહુ સરસ લાગે કે मैंने मान लिया है कि मेरी वाइफ है ना दुनिया में बेस्ट है मेरे लिए. Yes, મને yes, બહુ yes. સારું લાગે છે આ વાત. જી, જી, જી. અને જ્યારે આપણે પોતાના ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન્સને આપણે બાજુ પર રાખીને લોંગ ટર્મ બિલકુલ સહવાસની વાત કરીશું ને, તો જી. લાઈફ લોંગ અનકન્ડિશનલ Okay. કમિટમેન્ટ ટુ ઇમ્પરફેક્ટ પર્સન Yes. વર્ક કરશે. બિલકુલ બિલકુલ. અચ્છા મીનાબેન જગતાપ, સવાલ એ થઈ રહ્યો છે કે આપણે જે મનમાં જે બદલાવ થયા એને સ્વીકારી લીધા છે, તો અહીંયા પરિસ્થિતિ એ થાય છે કે હવે છૂટાછેડાની સ્થિતિમાં આપણે આવી ગયા, તો આપણે પણ લાગે છે કે વિકલ્પોના ભાગરૂપે આપણે એ સ્થિતિમાંથી જલ્દી બહાર નીકળી જવું સારું અને નવી શરૂઆત કરવી સારી. જો આ સાચી વસ્તુ હોય તો અત્યારના યુવા તો આજ કરી જ રહ્યા છે ને, શું ખોટું છે એમાં? સી રિચર્ડભાઈએ જે વાત કરી ને એ મને લાગે છે આજના યુવાનોએ ખરેખર વિચારવા જેવી બાબત છે. હા હા કેમ કે આજનો યુવાન, એટલે હું યુવક યુવતી બંનેની વાત કરું છું, જી. એ બંને જણા ઇમ્પેશન્ટ છે. એમને બધી વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ છે, એટલે એમને એમાં રોકાણ નથી કરવું. ઓકે એ બેંક બેલેન્સ વધે એમને એમાં ઇન્ટરેસ્ટ છે, પણ સંબંધો જે છે એમાં રોકાણ નથી નથી કરવું. કરવું. બરાબર છે. જે 25 વર્ષ બીજા એક ફેમિલીમાંથી એક બીજા એક ફેમિલીમાં આવેલી દીકરી હોય કે Yes, 25 yes. વર્ષ સુધી જે ફેમિલીમાં રહેલો છોકરો, જી. એક કોઈ એક બિલકુલ એને પસંદ કરેલી હોય બંને જણા Okay. એકબીજાએ, હમ. પણ બે જણા સાથે નથી રહેતા ત્યાં સુધી એકબીજાના સ્વભાવનો ખબર નથી પડતો. બરાબર છે. એ બહાર જ્યારે મળે છે ત્યારે મેં કીધું, પહેલા કીધું એમ કે ઘરમાં આની જવાબદારી પેલી જવાબદારી, એ જવાબદારી એમને ખબર નથી પડતી. ઓકે એટલે એમણે જે કીધું એમ ટોટાલિટીમાં જ્યારે તમે વ્યક્તિને સ્વીકારો ત્યારે તમારા સંબંધો જે છે એમાં તમારે ભોગ તો જી. આપવો જ પડે, બંને જણાએ આપવો Okay. પડે. અને આ વસ્તુ જે છે આપણે આપણા બાળકોને નથી શીખવાડતા. બરાબર છે. એ દરેક મા બાપની પણ ફરજ છે કે એમણે Okay. એમના
બાળકો ના શીખવાડવું બિલકુલ જોઈએ. મીનાબેન, પહેલા આશા રાખીએ મા-બાપોએ કે જેટલી શીખવું જોઈએ ખામીઓ અત્યારે આ બાબતો. ચર્ચામાં આપણી સામે ઉપસીને આવી છે, ખામીઓ પર સમાજ વિચારે, પણ મીના વ્યાસ પટેલ એક છેલ્લી એડવાઇસ આપના મોઢેથી કે ખરેખર આ સ્થિતિમાં શું કરવું જોઈએ, વિકલ્પ પસંદ કરીને આગળ વધવું જોઈએ કે લગ્ન સંસ્થાને બચાવવી જોઈએ આપના મતે શોર્ટમાં? પહેલી વસ્તુ તો એ કે જો જેના લગ્ન થવાના છે એના માટે એક ટિપ્સ આપી દઉં કે જે જરૂરી બાબતો છે એની ચર્ચા, એની ક્લેરિટી Okay. અને એ મુજબનું થવું નિર્ણય લે કે મારો પાર્ટનર આ પ્રકારનો હોય છે, અમારું ફ્યુચર આ પ્રકારનું હોય Yes, છે, એ yes. ટાઈપની ચર્ચા જરૂરી જી, છે. જી, જી. અને જેના લગ્ન થઈ ગયા છે અને એવી બાબતોને લીધે ડિવોર્સ લઈ રહ્યા છે કે જે સમજાવટથી કે એકબીજાના સ્વભાવમાં થઈ શકે. સુધાર લાવવાથી સોલ્યુશન આવે છે, તો એમણે એકબીજાને મોકો આપવો જોઈએ Yes. અને ડિવોર્સને ટાળવો જોઈએ. બિલકુલ, બિલકુલ. બીજી વસ્તુ એ છે કે બાળકોવાળા જે માતા પિતા છે એમને અને પણ ધ્યાન ડિવોર્સનું રાખવું વિચારી રહ્યા છે, તો એમના માટે તો ખાસ કહેવાનું છે કે તમે ડિવોર્સ લઈને તમારી નવી જિંદગી શરૂ બાળકને કરી શું દેશો, શીખવાડવું? પણ બરાબર. બાળકોની જિંદગી Okay. આખી જિંદગી ખરાબ થઈ જશે Yes. અને એક પૂર્વગ્રહ સાથે એનું એક કેરેક્ટર ઊભું થશે. ઓકે દર્શક મિત્રો, ખરેખર આ વિષય પર સમયની અવધિ ખરેખર ઓછી પડી રહી છે, કારણ કે નડીતુરે જેવું નહીં કહીએ, પણ બાબત ઘણી લાંબી છે અને ઘણી બધી ચર્ચા થઈ શકે છે, પણ જે મહાનુભાવે ચર્ચા કરી એમાં જેટલી ખામીઓ ઉપસીને આવી, આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમ થકી જે સમાજમાં બેઠેલા લોકો જોઈ રહ્યા છે આ ખામીઓ પોતાના જીવનમાં છે કે નહીં એને ખાસ ધ્યાન આપે અને એને સુધારવાનો પ્રયત્ન કરે, કારણ કે રિચર્ડજીએ કીધું એ પ્રમાણે પણ અને બંને સ્થિતિમાં બે બાજુથી તાળી પડતી હોય તો આ તાળીને સમાધાન તરીકે પણ લઈ શકાય છે, નહીં કે માત્ર કોર્ટ કચેરીના ધક્કા. અને મીનાબેન જગતાપે કીધું એ પ્રમાણે કે એકબીજાને દેખાડવા માટે કોર્ટનો સહારો ન લેવો જોઈએ, પણ આખરે સમાધાનથી જો રસ્તો નીકળતો હોય તો એવા પરિબળોની જરૂર અત્યારે પણ જોવા મળી રહી છે ને એટલા માટે કદાચ એ જૂની બાબતો કે પરંપરાઓ આપણી સમક્ષ આવીને ઊભી રહે અથવા આપણે એનો સ્વીકાર કરવો પડે તો પણ એ સ્વીકાર કરીને આપણે આ બાબતને સાચવવાનો પ્રયાસ કરીએ એવી આશા રાખીએ છીએ. રિચર્ડજી, મીના વ્યાસ પટેલ, મીના જગતાપ અને સચિન કુલકર્ણી આપે ભાગ લીધો આ ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડી ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.